નમસ્કાર દર્શક મિત્રો, આયોજક ટીસી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું અભ્યર્થી જાની મકવાના। સર્ચ કરતા પહેલા એ નજર કરશો મુખ્ય સમાચાર પર। ભરૂચમાં જિલ્લા જેલનું નવનિર્માણ કરાતા 16 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા જેલનું લોકાર્પણ કરાયું। મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ। ભરૂચ જિલ્લાના આછોદ ગામે સરકારી વાહનો ભંગાર બનતા સ્થાનિકોએ બનાવ્યા વિડીયો વાયરલ થતા ટીડીઓએ શરૂ કરી તપાસ। ભરૂચમાં 8 થી 10 મંદિરોની દાન પેટીઓમાં ચોરી કરનાર રીઢો ચોર ઝડપાયો। ભરૂચ શહેરમાંથી 10 મંદિરોમાંથી ચોરી કરી હોવાના થયા ખુલાસા। સીસીટીવી પણ આવ્યા સામે। ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર। ભરૂચમાં નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમાઓ। પશ્ચિમ બંગાળના મૂર્તિકારોના ભરૂચમાં ધામા। ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી। ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કથિત લઠ્ઠાકાંડ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શન આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી। વિધવા બહેનોએ કથિત કૌભાંડોની ઘટનાઓને લઈ સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પ્રતિભાઓને પણ પ્રોત્સાહન મળે તે હેતુથી ખારવા પંચ વેજલપુર ભરૂચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ 2026 યોજાયો હતો। સમારંભમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, માજી પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રી, શિક્ષણ વિભાગના અધિકારી ડોક્ટર દિવ્યેશ પરમાર, એડવોકેટ બાબુભાઈ મિસ્ત્રી સહિત પીએસઆઈ ઇન્દ્રવદન મિસ્ત્રી, મનીષ મિસ્ત્રી સહિતના ટ્રસ્ટીગણ તેમજ સામાજિક અગ્રણીઓ જોડાયા હતા। ધોરણ 10 અને 12ના 70%થી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારા 23 જેટલા ટોપર વિદ્યાર્થીઓને પણ આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત આગેવાનો જોડાયા હતા। ભરૂચ જિલ્લામાં હાઈટેન્શન વીજ લાઇનનો ચાલુ વાયર તૂટીને માર્ગ ઉપર પડતા ચકચાર મચી ગઈ હતી। કરમાળવાસી રોડ ઉપર હાઈટેન્શન લાઇનનો જીવંત વીજ વાયર અચાનક તૂટી પડતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। મહત્વનું છે કે આ વિસ્તારમાં અગાઉ પણ હાઈટેન્શન લાઇનના વાયર તૂટવાની ઘટના સામે આવી ચૂકી છે। વારંવાર ચાલુ વીજ વાયર તૂટવાની ઘટનાઓને પગલે ખેડૂતો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ચાલુ વીજ વાયર માર્ગ ઉપર પડતા કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી। સ્થાનિક અને ખેડૂતો પણ પાવર ગ્રીડ તેમજ કેવીસી કંપનીની પણ કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરી રહ્યા છે। ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોશની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ એસીબી દ્વારા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હોવાના પગલે જીપીએ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર કેક કાપી અને ફટાકડા ફોડી ભ્રષ્ટાચાર દૂર કરોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જીપીએ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર ફાર્મસી લાયસન્સના આધારે ચાલી રહ્યા છે અને કેટલાક અધિકારીઓ દ્વારા હપ્તા વસૂલવામાં આવતા હોવાના પણ આક્ષેપો છે। જીપીએ માંગ કરી છે કે આવા ભ્રષ્ટાચાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચારથી ખતબદી રહ્યો છે। ગુજરાતના 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ ઉપર ગેરકાયદેસર ધમધમી રહ્યા છે અને આ પ્રવૃત્તિ બે રોકટોક ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દર વર્ષે સાલિયાનું લેવામાં આવે છે। કોઈ ફાર્માસિસ્ટને નવા મેડિકલ સ્ટોર ખોલવા હોય અથવા તો મેડિકલના લાયસન્સ રિન્યુ કરાવવા હોય તો એની પાસેથી 25 થી 50 હજાર રૂપિયાની લાંચ લેવામાં આવે છે। એવા સમયમાં જ્યારે ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં રંગી હાથે લાંચ લેતા પકડાઈ ગયા છે, જેના કારણે ગુજરાતના ફાર્માસિસ્ટોમાં
ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીએ ફટાકડા ફોડી અને કેક કાપીને એની ઉજવણી કરવામાં આવી છે. ભરૂચની શ્રવણ ચોકડી નજીક પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ ધામા નાખ્યા છે અને મૂર્તિકારો બંગાળી સમાજના દુર્ગા માતાની પણ પ્રતિમાઓમાં વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવતા હોય છે. ખાસ કરીને ગણપતિ મહોત્સવ પહેલા જ આવી જતા હોય છે અને પ્રથમ ગણપતિ મહોત્સવના 3 મહિના પહેલા જ ભરૂચમાં ધામા નાખી ભરૂચની પવિત્ર નર્મદા નદીની માટી તથા સૂકા ઘાસમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી પ્રતિમાઓને સુકાવીને કલર કરીને પ્રતિમાઓને અવનવા સ્વરૂપ આપવામાં આવે છે. પવિત્ર નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરનાર રવિન્દ્રનાથ પાલે પણ કહ્યું હતું કે અમે ગણપતિ મહોત્સવ પહેલા ભરૂચમાં આવી જઈએ છીએ અને પ્રથમ શ્રીજી મહોત્સવમાં ભરૂચમાં પર્યાવરણ બચાવના સંદેશ સાથે નર્મદા નદી પણ શુદ્ધ રહે તેવા આશ્રયથી નર્મદા નદીની માટીમાંથી જ પ્રતિમાઓ તૈયાર કરીએ છીએ અને આયોજકોને પહોંચાડીએ છીએ અને સાથે જ નર્મદા નદીની માટીમાંથી તૈયાર થયેલી પ્રતિમાઓની છેલ્લા ઘણા સમયથી વધુ માંગ ઉઠી છે, જેના કારણે પ્રતિમાઓ વર્ષે વર્ષે વધારે બનાવવાની ફરજ પડી રહી છે. આ વખતે પણ મોટા પ્રમાણમાં શ્રીજીની પ્રતિમાઓ બનાવવામાં આવી છે અને તેને રંગરોગાણ પણ કરવામાં આવી રહ્યું છે અને આયોજકો બુકિંગ પણ કરાવી રહ્યા છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે મંદિરોમાં ચોરી કરનારા રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીએ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં 8થી વધુ મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. કાર્યવાહીથી સિદ્ધનાથ નગરમાં અંબાજી મંદિર અને શક્તિનાથ મહાદેવ મંદિર સહિતના 2 ચોરીના ગુનાના ભેદો પણ ઉકેલાયા છે. પોલીસના જણાવ્યા અનુસાર 17 ઓગસ્ટની રાત્રે સિદ્ધનાથનગરના અંબાજી મંદિરમાંથી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થઈ હતી. ફરિયાદ નોંધ્યા બાદ પીઆઈ RM વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમો તથા વિવિધ તપાસો શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજની તપાસ અને અગાઉના મંદિરોની ચોરીના આરોપીઓની માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ કડી મળી હતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે ચોરી કરનાર શખ્સ શક્તિનાથ ગરનાળા પાસે છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને 35 વર્ષીય રાકેશ બચુ મેળાને ઝડપી પાડ્યો હતો. તેની તપાસમાં તેની પાસેથી 5740 રોકડા અને એક મોબાઈલ સહિત 10740નો મુદ્દામાલ મળી આવતા તેની કડક પૂછપરછમાં તેણે ભરૂચમાં જ 8થી વધુ મંદિરોમાં ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી છે. ભરૂચની જેપી કોલેજ ખાતે 77માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વન મહોત્સવ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન એક પેડ માં કે નામ અભિયાન 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે વૃક્ષારોપણના સંદેશાને પણ જનજાગૃતિ સુધી પહોંચાડવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે તેમજ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વન મહોત્સવ નિમિત્તે વિવિધ યોજનાઓના લાભો પણ લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનો અને આગેવાન અબ્દુલ કામઠી દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કહેવાયું છે કે ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે વિલાયત અને સાયખા GIDCમાં આવેલા કંપનીઓમાં સ્થાનિક યુવાનોએ રોજગારી નહીં આપવામાં આવતી હોવા સાથે બહારથી આવતા લોકોને નોકરી આપવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સ્થાનિક શિક્ષિત યુવાનોને નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે સરપંચના પતિના વાયરલ વિડીયો બાદ ગ્રામ પંચાયતમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપોની ફરિયાદો ઉપર ઊભી થતા આમોદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુ મોરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે આછોદ ગ્રામ પંચાયતની અગાઉ પણ ઘણી ફરિયાદો મળી છે, તેની તપાસ ચાલુ છે. પંચાયતનો રેકોર્ડ જપ્ત કરવામાં આવ્યો છે અને સરપંચના પતિના અગાઉ પણ સરપંચ તરીકે કામ કરતા હોવાના ફોટો વિડીયો બાબતે પણ અમે જાતે જ તપાસ કરીએ છીએ અને હાલમાં પણ આછોદ ગ્રામ પંચાયતને આપેલા વાહનો નવા નક્કોર હોય અને સરપંચના ઘરે ખંડેર અવસ્થામાં હોય અને સરકારી વાહનોનો સદુપયોગ થતો ન હોય તેવી ગ્રામજનોની ફરિયાદના પગલે આમોદ તાલુકા પંચાયત દ્વારા આછોદ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસ ફટકારી ખુલાસો માંગવા સાથે કાર્યવાહી કરવામાં આવી રહી હોય, પરંતુ આછોદ ગામની ઘણી ફરિયાદો મળી હોય જેની ઝીણવટભરી તપાસ કરી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાનું પણ આમોદ તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું છે. જોકે આછોદ ગ્રામ પંચાયતનો વહીવટ ખાડે ગયો હોવાના આક્ષેપ સાથે કચરો ઉઘરાવવા માટે આપેલા વાહનોનો પણ ઉપયોગ ન કરાતો હોય અને ખંડેર બની રહ્યા હોવાના વિડીયો પણ સામે આવ્યા છે, જે બાબતે પણ તપાસ કરી રિપોર્ટ રજૂ કરવામાં આવનાર છે. એના બાપની ગાડી હોત કે એના ઘરની ગાડી હોત તો જો શું એ 20-21ની ગાડીને આવી રીતે યુઝ કરત? ગામની પ્રોપર્ટી સરકારે આપેલી એનો આવો દુરુપયોગ કરવાનો, એને સત્તા કોણે આપી છે? હાલાકી એ સરપંચ નથી, સરપંચ એની વાઇફ છે, એ સરપંચ પતિ છે.
અભિયાન મુજબ સરકારશ્રી તરફથી આ એક ગાડી આપેલી છે, 6 મહિના વર્ષ ઉપરથી અહીંયા પડેલી છે. એના ઘરમાં હું કામ રાખેલી છે? સ્વચ્છતા અભિયાન. ગામમાં આટલી બધી ગંદકી છે, સાફ સફાઈ કરવા માટે સરકારશ્રી આપેલી છે. એને આવી રીતે ખોટી રીતે દુરુપયોગ કરીને ઘરે પોતાની બાપના બપોટી હોય એવી રીતે થોડી વપાડવાની હોય. અહીં મૂકીને કોઈ જવા માટે મૂકેલી છે. આગળ બી એક ટેમ્પો આપેલો છે સરકારશ્રી તરફથી, તેને કોઈ ગયો છે. ચાલો ત્યાં જઈને બતાવું. આ 15માં નાણાં પંચની તાલુકા કક્ષાની 2020-21 કચરાપેટીની ગાડી પંચાયતને આપેલી હતી, તાલુકા પંચાયતેથી. આ એના હાલ હવાલ જોઈ લો, નથી બેટરી કે નથી ટેમ્પામાં એન્જિન, અને એની હાલત જોઈ લો તમે. ખાલી 20-21ની ગાડી છે. શું પોતાની હદ તો આવી હદ? એના બાપની ગાડી હોત કે એના ઘરની ગાડી હોત તો શું એ 20-21ની ગાડીને આવી રીતે યુઝ કરત? ગામની પ્રોપર્ટી સરકારે આપેલી, એનો આવો દુરુપયોગ કરવાનો? એને સત્તા કોણે આપી છે? હાલાકી એ સરપંચ નથી, સરપંચ એની વાઇફ છે, એ સરપંચ પતિ છે, પણ સરપંચ પતિ ટોટલ પંચાયતનો દુરુપયોગ કરી રહેલો છે. તે તાલુકા વિકાસ અધિકારીને દેખાતું નથી. ભરૂચના સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે સમૂહ નિકાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં 5 જોડાના નિકાહ ધાર્મિક વિધિ મુજબ સંપન્ન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નિકાહ ખ્વાનીની ધાર્મિક વિધિ મૌલાના તથા ટ્રસ્ટના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. સમૂહ નિકાહના આયોજનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય અને સામાજિક સહકાર પૂરો પાડવાનો રહ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવા, સમાજના આગેવાનો, શુભેચ્છકો, સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટી ડોક્ટર સૈયદ અબ્દુલ રશીદ બાબાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમને ઉપસ્થિત લોકોએ આવકાર્યો હતો. આ પ્રસંગે નવદંપતીઓને સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા આશરે 16 કરોડના ખર્ચે નવનિર્મિત વિવિધ સુવિધાઓ અને કમ્પાઉન્ડ વોલનું રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય અને તકતી અનાવરણ બાદ મંત્રી કમલેશ પટેલે જેલ પરિસરમાં નવનિર્મિત ફિમેલ બેરેક અને હાર્ડકોર સેલ, બાળકો માટે આંગણવાડી, મેટ્રન ઓફિસ, કેન્ટીન, લાઇબ્રેરી, ઇન્ડોર ગેમ રૂમ તથા જનસેવા કેન્દ્ર અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ સહિતની સુવિધાઓની મુલાકાત લીધી હતી. જેલની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ફ્લેગ પોસ્ટ, છત્રી, બોક્સ તથા ગાર્ડ રૂમ તેમજ કિચન ડાઇનિંગ સુવિધા સાથેની SRP બેરેકનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જેલની આશરે 8 એકર જમીન ફરતે નવી મજબૂત કમ્પાઉન્ડ વોલનું પણ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રી કમલેશ પટેલે કહ્યું હતું કે રાજ્ય કક્ષાના સરકાર અને ખાસ કરીને જેલોના આધુનિકરણ સાથે સુધારાત્મક અભિગમ અપનાવી કેદીઓ તથા જેલ પરિવાર માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. ભરૂચ જિલ્લા જેલ ખાતે 16 કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરાયું હતું. ઇસ્લામ ધર્મના પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મદિવસને ઇસ્લામના અનુયાયીઓ ઈદે મિલાદના નામે શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. આગામી 26 ઓગસ્ટ 2026ને બુધવારના દિવસે આ તહેવાર ઉજવવામાં આવશે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં આવનારા તહેવારો ને લઈ ઉજવવા માટેની તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગામના અનેક ધાર્મિક સ્થળો, ગામના મુખ્ય માર્ગો, ગલીઓ અને ઘરો રંગબેરંગી લાઇટિંગથી, રોશનીઓથી રંગાઈ ગયું છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં રંગબેરંગી રોશની નજરે જોવા મળી રહી છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે બુધવારના દિવસે સવારના ગામમાં ભવ્ય જુલુસ આયોજન કરાયું છે. ત્યારબાદ સમસ્ત ગામ તરફથી પણ ગામની ભાગોળે નિયાઝનું આયોજન કરાયું છે. આ નિયાઝનો કોઈ પણ જાતના નાત જાત ભેદભાવ વગર દરેકને તેનો લાવો આપવામાં આવનાર છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં જિલ્લા જેલનું નવનિર્માણ કરાતા 16 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા જેલનું લોકાર્પણ કરાયું. મંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ. ભરૂચ જિલ્લાના આછોદ ગામે સરકારી વાહનો ભંગાર બનતા સ્થાનિકોએ બનાવ્યા વિડીયો વાયરલ થતા ટીડીઓએ શરૂ કરી તપાસ. ભરૂચમાં 8 થી 10 મંદિરોની દાન પેટીઓમાં ચોરી કરનાર રીઢો ચોર ઝડપાયો. ભરૂચ શહેરમાંથી 10 મંદિરોમાંથી ચોરી કરી હોવાના થયા ખુલાસા. સીસીટીવી પણ આવ્યા સામે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર. ભરૂચમાં નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમાઓ. પશ્ચિમ બંગાળના મૂર્તિકારોના ભરૂચમાં ધામા. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.